અંકલેશ્વરના ઉદ્યોગો માટે એડબ્લ્યુએમએ પ્રોજેક્ટને સીસીએની મંજૂરી મળતા એમએસએમઈ ઉદ્યોગો માટે આશાનું એક નવું કિરણ ઉગ્યું છે। અંકલેશ્વરના એડબ્લ્યુએમએને મળેલી નવી મંજૂરીથી અંકલેશ્વરના અંદાજે 500 જેટલા એમએસએમઈ એકમોને સીધો ફાયદો થશે। આનાથી ઉદ્યોગોને વાર્ષિક 500 કરોડથી વધુનો આર્થિક લાભ થવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે। પર્યાવરણ અને ટેકનોલોજીના આધારે ઇઝરાયલની બાયોપેટ્રોકેમ નામની કંપની દ્વારા 7 વર્ષ સુધી એડબ્લ્યુએમએનો પ્લાન્ટ ચલાવવામાં આવશે। આ પ્રોજેક્ટ પર્યાવરણ માટે વરદાનરૂપ સાબિત થશે। રોજનો 75 મેટ્રિક ટન ઓર્ગેનિક લોડ ફ્યુઅલમાં કન્વર્ટ થશે અને 1400 મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, જેનાથી પર્યાવરણને પણ મોટો ફાયદો થશે। સુપ્રીમ કોર્ટના આદેશોનું ચુસ્ત પાલન કરવામાં આવશે। એરાઇલ સંસ્થા દ્વારા મોનિટરિંગ થશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડની જોગવાઈ છે। 10 KLથી વધુ ઇન્ફ્લુઅન્ટ માટે ખાસ મેગ્નેટિક વાલ મૂકી આધુનિક વ્યવસ્થા ઊભી કરાઈ છે। એડબ્લ્યુએમના પ્રોજેક્ટની 70 કરોડની લોન સામે જે સભ્યોએ એડવાન્સ ફી ભરી છે તેમના સહકારથી જ આ પ્રોજેક્ટ બેંક હસ્તક જતો બચ્યો છે। તેઓનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હાલ એડબ્લ્યુએમએમાં 300 KL એટલે કે 30 જેટલા રોજના ટેન્કર જેટલી કેપેસિટી ખાલી હોવાથી નવા સભ્યોને પણ તક આપવામાં આવશે। આગામી સમયમાં પ્લાન્ટનું એક્સપાન્શન અને સાથે સાથે કો પ્રોસેસિંગ પ્રોજેક્ટ પણ ચાલુ કરવામાં આવશે અને જેના લાયસન્સ અંગે જરૂરી મંજૂરીઓ લેવામાં આવશે। આ કો પ્રોસેસ પ્રોજેક્ટની અંદર ડ્રમ વોશિંગ, બેગ વોશિંગ અને ટેન્કર વોશિંગ જેવું કામ પણ શરૂ કરવામાં આવશે। એડબ્લ્યુએમએ જે પ્રોજેક્ટ છે તે નો પ્રોફિટ નો લોસના આધારે ચાલશે। આ પ્રોજેક્ટ અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસમાં આર્થિક અને પર્યાવરણીય રીતે નવો અધ્યાય લખશે। જે અમને અંકલેશ્વર વેસ્ટના સીસીએ મળી ગઈ છે એમાં તો પહેલાં અમારી બહુ જવાબદારીઓ વધી ગઈ છે હવે, અને જે જવાબદારી અમે સંપૂર્ણ વ્યવસ્થિત નિભાવશું। વાત રહી સીસીએ મંજૂર માટેનું, તો સીસીએ મંજૂર માટે આપણા લોકલ ધારાસભ્ય અને હાલના મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ એમનું બહુ મોટું યોગદાન રહ્યું છે કે જેઓએ વારંવાર, અમે છેલ્લા 1 વર્ષથી જઈએ છીએ પણ દર વખતે અમારી સાથે વન અને પર્યાવરણ મંત્રી શ્રી, રાજ્ય કક્ષાના કેબિનેટ કક્ષાના વત્તા મુખ્યમંત્રી તથા ડેપ્યુટી સીએમ સુધી દર વખતે અમારી સાથે આવીને રજૂઆત કરતા હતા અને જે અમને કન્સેન્ટ મળે છે, આ કન્સેન્ટ મળે એના માટે અમે સૌપ્રથમ મોટો આભાર ઈશ્વરભાઈ પટેલનો માનીએ છીએ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહભાઈ પટેલનો માનીએ છીએ, તેમજ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીશ્રીનો પણ માનીએ છીએ અને અર્જુનભાઈ મોઢવાડિયાનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ, પ્રવીણભાઈ માળીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ, તેમજ અનેક નામી અનામી ધારાસભ્યશ્રી હોય અમારી સાથે આવીને આ કામમાં એમણે પોતાનો સમય આપીને અમને બહુ જ વ્યવસ્થિત અમારી રજૂઆતને સરકાર સુધી પહોંચાડીને કન્સેન્ટ અમને મંજૂર કરાવી છે। આ જે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ ચાલુ થવા જઈ રહ્યું છે, જે થઈ રહ્યું છે, એના માટે ખાસ કરીને અંકલેશ્વર એસ્ટેટને આશરે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને આશરે 500થી 700 કરોડ રૂપિયાનો ફાયદો થશે। હાલ પૂરતા તો 550 જેટલા અંકલેશ્વરના નાના મોટા મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના મેમ્બર છે, એટલે અને એ આ પછી બીજા અનેક મેમ્બરો જોડાશે અને દરેક ઇન્ડસ્ટ્રી જે આના મેમ્બર થશે એને ફાયદો મળશે। ગઈકાલે અમારા અંકલેશ્વર મેનેજમેન્ટની 10 MLAની સીસી આવી ગઈ છે, જેના કારણે 500 MSME ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે, એન્વાયરમેન્ટને પણ ખૂબ જ રાહત થશે, એટલે કે ફાયદો થશે, કોમર્શિયલી પણ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે। રોજનો જે ઓર્ગેનિક લોડ 75 મેટ્રિક ટન ફ્યુઅલમાં કન્વર્ટ થશે, 1400થી વધારે મેટ્રિક ટન કાર્બન જે 5 MLD ચલાવીએ એમાં જે ફ્યુઅલ વપરાય એમાં જે જનરેટ થાય એ બંધ થશે। સાથે સાથે હું આભાર માનું છું ગુજરાત સરકારના સીએમ શ્રી, ડેપ્યુટી સીએમ શ્રી, પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ, આપણા લોકલ ધારાસભ્ય અને મંત્રી શ્રી ઈશ્વરભાઈ તથા નામી અનામી જે ધારાસભ્યો અને જે અધિકારીઓ આપણને મદદ કરી છે એમનો પણ આભાર માનું છું। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન શ્રી, મેમ્બર સેક્રેટરી શ્રી, યુનિટ હેડ અને રિજનલ ઓફિસર અને જે સ્ટાફે પણ આપણને સહકાર આપે છે એ બદલ એમનો પણ આભાર માનું છું। નર્મદા ક્લીનટેક એનસીટીનો સ્ટાફ, જીએડસીનો સ્ટાફ, નોટિફાઈડનો સ્ટાફ અને અંકલેશ્વર ઇન્ડિયા એસોસિએશનના ઓફિસ બેરર અને કમિટીના મિત્રોએ પણ જે સહકાર આપ્યો છે એમનો પણ હું આભાર માનું છું।
અને હું જનતાને વિશ્વાસ આપું છું કે સેપી અંક ઘટાડવા માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વનો થશે. સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું પાલન થશે જે 22/2017 આપવામાં આવ્યો હતો એ, અને સાથે સાથે વ્યક્તિગત જે ટ્રીટમેન્ટ કરવી પડતી હતી સ્મોલ સ્કેલને એમાં પણ રાહત થશે, કારણ કે ટેકનિકલ સ્ટાફ બધા જોડે ના હોય, 700-800 મીટરના પ્લોટોમાં સગવડ બી ના હોય, એ લોકો માટે પણ આ જીવનદાન પુરવાર થશે. ભવિષ્યનો અમારો એક પ્રોજેક્ટ છે ડ્રમ વોશિંગ, બેમ વોશિંગ, ક્રો પ્રોસેસ, ટેન્કર વોશિંગ. આ પણ હવે અમે સેકન્ડ ફેઝમાં દિવાળી સુધીમાં એના લાઇસન્સો લઈને ચાલુ કરશું આ ગ્રાન્ટ આવી જાય એટલે, અને એ પણ પર્યાવરણને ફાયદો થાય એવો પ્રોજેક્ટ છે. એટલે હું ફરીથી ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટનો પણ આભાર માનું છું કે જેને અમને 14 કરોડનો સહાય કરી છે, એટલે ગ્રાન્ટ મંજૂર કરી છે. ટૂંક સમયમાં એ પણ આવી જશે એટલે અમને રાહત થશે. સાથે સાથે અમારા મેમ્બરો અને અમારા ડાયરેક્ટરોએ જે આ 12 મહિનાની અંદર હપ્તા ભરવા માટે જે લોકોએ સહાય કરી છે, એડવાન્સ પૈસા આપે છે, ડાયરેક્ટરે 10-10 લાખ 2 વખત, એમનો પણ હું ખાસ આભાર માનું છું કે આ પ્રોજેક્ટ નહીં તો બંધ જ થઈ જાય અને HDFC લઈ જાય, કારણ કે 70 કરોડની લોન છે અને લોન રીપેમેન્ટ કરવામાં 1-2 હપ્તા ચૂકાય એટલે સ્વાભાવિક છે કે એ બેંક લઈ જાય. એટલે જે મેમ્બરોએ આપણને સપોર્ટ કર્યો છે, WMLના પોતે મેમ્બર છે, પોતે એના હિસ્સેદાર છે. આ સંસ્થા પ્રોફિટ કરવાની નથી, નો પ્રોફિટ નો લોસ છે, અને એવું સમજીને જે મદદ કરી છે ડાયરેક્ટર ઉદ્યોગ, એમનો હું ફરીથી આભાર માનું છું. 500થી વધારે ઉદ્યોગો આના મેમ્બર છે અને એ 500 મેમ્બરનો 5 mld ઇફ્લુએન્ટ જો આપણે પહેલા ફેઝમાં કન્વર્ટ કરીએ વોટર ટ્રીટમેન્ટમાં, તો બાયોલોજિકલી ટ્રીટમેન્ટ થવાથી 500થી વધારે કરોડનો ફાયદો થશે. 100 કરોડના ઓપરેટિંગ ખર્ચમાં આ પ્રોજેક્ટ ચાલશે 7.5 mld, અને સામે 500 કરોડ બચશે. પૈસા કરતાં વધારે પર્યાવરણ બહુ મોટું બચશે. મેં કહ્યું કે 1400 મેટ્રિક ટન પર ડે કાર્બનનું ઉત્સર્જન ઘટશે. સેપી અંકમાં સરફેસ વોટર, ગ્રાઉન્ડ વોટર અને એરના જે 50% માર્ક છે 10 હેલ્થના, એ 0 થઈ જશે, અને 20 માર્ક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રી છે એમાં આ પ્રોજેક્ટથી એ માર્કમાં પણ ઘટાડો થશે. એટલે હું ચોક્કસ કહી શકું કે આ પર્યાવરણની દ્રષ્ટિએ, ઇકોનોમીની દ્રષ્ટિએ અને ભાવનાની દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ ઉદ્યોગો માટે અને રાષ્ટ્રના માટે સમર્પિત કરીએ તો પણ કહીએ કે આ રાષ્ટ્રના આ પ્રોજેક્ટ અમે સમર્પિત કરી છે એવું કહીએ તો પણ ખોટું ન લાગે. સાથે સાથે આ પ્લાન્ટ છે ને એ ઇઝરાયલ કંપની બાયોપેટ્રોકેમ કરીને કંપની છે, એ પોતે 7 વર્ષ ચલાવવાની છે. આઉટલેટ નોર્મ્સ પણ જાળવવાની જવાબદારી એની છે. મોનિટરિંગ પણ એરાઇલ સંસ્થા કરવાની છે, જેના 5%થી વધારે વેરિએશન આવે તો એનામાંથી જ દંડ થશે અને પૈસા કપાશે. એટલે બધાની સહિયારી જવાબદારી છે અને આ પ્રોજેક્ટ 100% સક્સેસ એ લોકો કરવાના છે. એટલે હું ઉદ્યોગોને પણ કહું છું કે આપણે પણ એને સહકાર આપશું. અમે દરેક ઉદ્યોગ આગળ 10 સ્કેલથી વધારે જે ઇફ્લુએન્ટ છોડ છે એના ત્યાં અમે ઓટો સેમ્પલર, મેગ્નેટિક વાલ જે અમે ઓન કરીએ એટલે ઓન થાય, અને ઓટો સેમ્પલર, PS મીટર, આ બધું જ અમે 2 દિવસમાં ડેમો અમને એક પાર્ટી આપે છે, એ પણ અમે કરવાના છે. એટલે રોજના રોજ ક્વોન્ટિટી ટેલી થઈ શકે. હા, અમારા ત્યાં હજી 300 KL જેટલી જગ્યા છે, એટલે 300 KL રોજની 30 ટેન્કર. એટલે એ મેમ્બરો આવશે અને ફ્યુચરમાં અમે આનું એક્સપાન્શન પણ કરવાના છીએ, જે અત્યારે અમે ડિઝાઇનમાં અમુક વસ્તુ કરી પણ દીધેલી છે. આજરોજ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ જે અમારો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની CCA એ 5 વર્ષ માટેની અમને મંજૂરી મળી ગઈ છે. અને આ તબક્કે હું આપણા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ખાસ જે પણ આપણા પૂર્વ પ્રભારી મંત્રી હતા કુંવરજી હળપતિ, ઘણા બધા ધારાસભ્યોએ અમને ખૂબ જ મદદ કરી છે, અને ખૂબ સારી રીતે આપણો ETP ચાલે અને ઉદ્યોગોનો વિકાસ થાય. અને ખાસ તો આ તબક્કે અમારા નોટિફાઈડ BJP મંડળ જયના પ્રમુખ જયભાઈ તેરૈયા અને અમારા જે WMLના તમામ ડાયરેક્ટરો, ખાસ તો મહેશભાઈ, રોજે રોજ એમનું ગાંધીનગર આ બાબતે જ જવાનું થતું હતું, જીતુભાઈ, અને બંનેને ખૂબ જ મહેનત કરી છે. અમે તો ખાલી વચ્ચે એક પાર્ટીના માણસો તરીકે અમે કામ કરી રહ્યા છે, અને એસ્ટેટનો વિકાસ થાય એમ જ અમને રસ છે.